છત્તીસગઢ પૂરની સ્થિતિ અંગે ગુજરાત સેવા માટે તત્પર છે। ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી રાહત સામગ્રી મોકલવામાં આવશે। છત્તીસગઢ પૂર પીડિત માટે સેંકડો કીટ તૈયાર કરાઈ છે અને પૂર પીડિત કીટ માટે જીવન જરૂરી વસ્તુઓ, ઘરવખરી તેમજ ફૂડ પેકેટ્સ મોકલાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપીને સાથે સામગ્રીનું કરાવશે પ્રસ્થાન અને માલ સામાન લઈ જતી 8 ટ્રક કમલમથી રવાના થશે। 32 વસ્તુઓ સાથેની 4000 કીટ તૈયાર કરવામાં આવી છે। છત્તીસગઢ પૂર સામગ્રીની ગુજરાત દ્વારા કરેલી સહાય અંગે ભાજપના મહામંત્રી રજની પટેલનું નિવેદન છે। ભાજપ રાજનૈતિક પક્ષ છે, સેવા ही સંગઠન સૂત્ર છે। સમાજની વચ્ચે ભાજપ રહે તેવી ઓળખ છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા ત્યાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતી હોય છે। એ જ ક્રમમાં આજે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલયથી છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં દંતેવાડામાં જે પૂરના કારણે પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં રાહત સામગ્રી પહોંચાડવાનું કામ અને પંજાબમાં પણ જે પૂર હોનારતની સ્થિતિ છે ત્યાં પણ આ રાહત સામગ્રી પહોંચાડવાનું કામ ઉપરાંત ગુજરાતમાં બનાસકાંઠામાં પણ જે સ્થિતિ સર્જાઈ છે ત્યાં પણ આ રાહત સામગ્રી પહોંચાડવાનું કામ એ આજે અહીંયાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહી અને લીલી ઝંડી આપી અને ટ્રકોને રવાના કર્યા છે। જ્યાં પૂરની વધારે ખરાબ પરિસ્થિતિ છે ત્યાં આગળ બધા પોતપોતાની રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા કોઈ પણ ગુજરાતમાં હોય કે ભારતભરની અંદર ક્યાંય નાની મોટી આફત આવે, ક્યાંય મુશ્કેલી પડે તો આ ગુજરાતીઓનો સ્વભાવ જ છે અને એમાં પણ ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ છે કે ત્યાં પહોંચી જવું અને આર્થિક અને તન મન ધનથી એમની સેવા કરવાનો પ્રયત્ન કરતા હોય છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણના સાંતલપુરની મુલાકાતે સાંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારોની કરી મુલાકાત। નડિયા ગામે ડૂબવાથી મૃત્યુ પામેલ 5 મૃતકોના પરિવારની મુલાકાત લીધી છે। યુવાનોના પરિવારને મળી સાંત્વના આપી છે। મૃતકોને સરકારમાંથી યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરશે। સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, વહીવટીતંત્ર પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાતે છે। દેશમાં દરેક સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને સપનાનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના તૈયાર કરવામાં આવે છે, પરંતુ અમદાવાદમાં કેટલાક લોકો આવાસમાં મકાન મેળવી ભાડે આપતા હતા, જેને લઈને મનપાને અનેક ફરિયાદો મળતી હતી અને પછી કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ભાડે રહેતા લોકો અને મૂળ માલિકોને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરાઈ છે। એક અઠવાડિયામાં 5590 ઘરની તપાસ કરવામાં આવી અને જેમાં 321 ઘરમાં ભાડુઆત રહેતા હોવાનું સામે આવ્યું છે। સૌથી વધારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 164, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 84, દક્ષિણ ઝોનમાં 40 જ્યારે કે પૂર્વ ઝોનમાં 27 મકાનમાં ભાડુઆત રહેતા હોવાનો રિપોર્ટ મળ્યો। મકાનમાં ભાડુઆત મળી આવશે તો મકાન પરત લેવા સુધીની કડક કાર્યવાહી વિભાગ દ્વારા થઈ શકે છે, જેથી મકાન ભાડે આપતા લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે। જેમાં પણ ભાડુઆત હશે એનું મકાન પરત લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે લગભગ 321 લોકોને નોટિસ આપી છે, 25 મકાનો પરત લેવામાં આવ્યા છે। આવનારા દિવસમાં આ કામગીરીને ખૂબ વેગ આપવાનો છે। અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં આવેલ RKMM બોયઝ હાઈસ્કૂલ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે। આ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10ના 50 વિદ્યાર્થીઓ જ અહીં અભ્યાસ કરે છે। યોગ્ય જાળવણીના અભાવે હાઈસ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ જર્જરિત અને ખંડેર બની ગયું છે અને જેના પરિણામે આ વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં કમ્પ્યુટર ક્લાસના ઓરડામાં બેસાડવામાં આવે છે। એક સમયે આ બોયઝ હાઈસ્કૂલમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને અહીં 35થી વધુ હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકોનો સ્ટાફ હતો। તો હાઈસ્કૂલ આજે ભેંકાર ભાસી રહ્યું છે અને ચલાલા શહેરના વિદ્યાર્થીઓ અન્ય શહેરમાં અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે। વર્ષ 1942માં એ સમયના દાતાઓના અનુદાનથી બનેલી આ બોયઝ હાઈસ્કૂલમાં ચલાલા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા। આ હાઈસ્કૂલ ફરી ધમધમતી થાય તેવી સ્થાનિકોની માંગ છે। વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે। ત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે। એક વખત 20 વર્ષ પહેલાં ચલાલામાં 25 ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ, બરાબર। અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે। ધારાસભ્ય, સંસદ સભ્ય
એની ગ્રાન્ટમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માગ છે. કે અત્યારે આરકેએમ હાઈસ્કૂલ મેન્ટેનન્સ ન થવાના કારણે ભંગાર હાલતમાં ઊભી છે, જર્જરિત બની ગઈ છે. કોઈ વિદ્યાર્થી આ સ્કૂલમાં ઓરડામાં બેસી અને અભ્યાસ લઈ શકે એવી પરિસ્થિતિ નથી. કે ધારાસભ્યશ્રી અને આદરણીય સાંસદશ્રી સરકારમાં રજૂઆત કરી અને એક નવી બિલ્ડિંગ મળે, આ બિલ્ડિંગ સારી બને અને ક્વોલિફાઈડ શિક્ષણ મળે તો અમારા વિસ્તારના લોકોને ખૂબ સારી એક સેવા મળશે.